અબડાસા તાલુકાના સેવાધામ તરીકે ઓળખાતા એવા રાતા તળાવના ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં સંસ્થાના સ્થાપક શ્રી ગૌભક્ત મંજી બાપુ તથા સમગ્ર ટીમ અને પત્રકારોએ હાજરી આપી, જેમાં આગામી તારીખ 14, 15 અને 16 એપ્રિલના આયોજિત ત્રિદિવસીય સતચંડી મહાયજ્ઞ અને મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આમાં યજ્ઞ અને મેડિકલ કેમ્પનું મોટી સંખ્યામાં લોકો લાભ લે તે સંદર્ભે આજરોજ રાતા તળાવ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આમાં મહાયજ્ઞ અને મેગા મેડિકલ કેમ્પની તૈયારીઓ પૂરો જોશમાં ચાલી રહી છે। આ સતચંડી મહાયજ્ઞના એકમાત્ર યજમાન પરિવાર શ્રી કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર શ્રી હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર રામપર અબડા હાલે ગાંધીધામવાળા રહ્યા છે, તેમજ મેગા મેડિકલ કેમ્પના એકમાત્ર યજમાન પરિવાર શ્રીમાન રાજેશભાઈ શામજીભાઈ દિયાદભાઈ નંદા બીટાવાળા રહ્યા છે। તો આ કાર્યક્રમમાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહે અને મેડિકલ તેમજ મહાયજ્ઞનો લાભ લે એવું સંસ્થાના સ્થાપક શ્રી મંજી બાપુ તેમજ છત્રસિંહ જાડેજાએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। के मीडिया मित्र वरे के मणि के मुझे जय माता जी गुजराती बोला बधा आ मित्रों तमे पत्रकार मीडियावाळा भाईओ हूँ आपने अपील जरूर करूँ छूँ कि वधारे में वधारे माणसो एने आवती ने एनु लाभ ले, साथे साथे हूँ तमने पण माताजी शक्ति आपे एटले जय माताजी। आमंत्रण खूणे खूणे फरी रह्यो है, माड़ू माड़ू सुधी पहुंचाई दे अहीं हाँ तमे पहोंचाड़ो। अने आ कार्यक्रमनी ज्यारे तमे आवशो दरेक जातनी सगवड ऊभी राखेली छे करेली छे, एने अमे सगवड ऊभी करी छे एना वखाण नथी करवा। माणसो आवे अने सगवड जोवे एने त्यारे पोताने खबर पड़े। तो हूँ आखी कच्छ जनता ने मेडिकल में सतचंडी में मानव समाज ने आमंत्रण आपू छूं। सतचंडी में आपणे जेने कहीए कि विष्णु समाज कहीए, हिंदू समाज कहीए, एक एक धजाना नेटा अटड़ लावा मांगू छूं। मित्र अने आ सतचंडी यज्ञ अमारी जे इच्छा है कि जेवी रीते गुजरातना अंदर आ गौनो नाम थई गयो छे तो आ मानव सेवा में पण एवो नाम थई जशे। एमां अमने आ धजा उपर विश्वास छे, धजा अमने करावे छे, अमे करीए छीए। दातारो पोताना मेळे आवे छे। हमणां एक भाईए कोई बात करी कि आ तमे अस्पतालमां पैसा केवी रीते भेगा करतो। अरे अमने भेगा करवा माटे कांई जरूर नथी। आ धजावाड़ी जे छे ए कहे छे कि तू आगळ चालतो था, आगळ तारी सामे दातारो आवता रहेशे। आ कोई बनावट नथी। आजे सतचंडी यज्ञमां बैठा छीए, मेडिकलनुं केम्पनुं दातार मने सामेथी आवीने कीधुं कि मने मेडिकलमां इंटरेस्ट छे। टोनी व्याख्या अलग छे, जीवदयानी छे, मेडिकलनी छे, एज्युकेशननी बी छे। थोड़ा गमे में तमे मेडिकल ऊभी करवा दो અને એજ્યુકેશન પર તમારી સામે આવશે। આ મંજી બાપુનો કોન્ફિડન્સ કેવી રીતે આવે, આત્મવિશ્વાસ કેવી રીતે આવે? કારણ કે દુષ્કાળમાં 10,000 થી 15,000 ઢોરા લઈ આવવા એને પણ તમે સ્વીકારી લ્યો છો, આ વિશ્વાસ કેવી રીતે આવે તમારે? મને વિશ્વાસ એવી રીતે આવ્યો જ્યારે દુષ્કાળ પડ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે નલિયામાં આપણે મીટિંગ રાખીએ અને બધા ટ્રસ્ટો સંકલન લઈએ। હું કીધું ભલે। એટલે અમે મારા મિત્ર ગયા, એ અમે સાથે ત્યાં ગયા તો માણસો હજારો હતા। પછી ત્યાં કોઈકે ભાઈએ કહી દીધું કે આ સંકલનના પ્રમુખ આ તો મારાથી મોઢાથી નીકળ્યો નહીં। હું મને સંકલ્પ નથી લીધા। મને જે દરેકના મનમાં માતાજી પ્રેરણા કરે અને એ મને કહે એટલે હું સંકલ્પ સ્વીકારી લઉં। તે વખતે નિર્ણય લેવાયો અને પછી અમારી મીટિંગો ચાલુ થઈ અને આ મીટિંગોમાં આપી અને ખૂબ જ ટૂંકા ગાળામાં અમારી આ પ્રેસ કોન્ફરન્સની અંદર પધાર્યા, તો તે બદલ હું મારી ત્રણેય સંસ્થાઓ શ્રી ઓધવરામ સત્સંગ મંડળ, શ્રી વાલામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટ અને શ્રી સદગુરુ મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે આ પત્રકાર મિત્રો એ
એવું માધ્યમ છે કે જેમ મહાભારતની અંદર ધૃતરાષ્ટ્ર જ્યારે યુદ્ધનું વર્ણન કે જોઈ નહોતા શકતા ત્યારે સંજય તેમને આખા યુદ્ધનું વર્ણન સંભળાવ્યું હતું. એવી રીતના આપ પણ જગતની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય, પછી રાજકીય ક્ષેત્રનો કાર્યક્રમ હોય, એ ધાર્મિક ક્ષેત્રનો કાર્યક્રમ હોય કે વિવિધ કોઈ ખેલકૂદનો રમતોત્સવનો કાર્યક્રમ હોય, આ પત્રકાર મિત્રો જ આખા જગતમાં એવા છો કે જે એની સત્યતા છે એ લોકો સુધી પહોંચાડી શકો છો. તો કોઈ પણ કાર્યક્રમની સફળતા અને નિષ્ફળતા પાછળ પણ હું ક્યાંક ને ક્યાંક આ મારો અંગત વિચાર છે, સૌથી મોટો કોઈ ભાગ ભજવતો હોય તો એ પત્રકાર મિત્ર છે. અને આપની આ નિષ્ઠાના કારણે જ આજે આ દરેક કાર્યક્રમનો દરેક જગ્યાએ પ્રસિદ્ધિ પ્રચાર થઈ શકે છે. હવે હું મારી વાત મૂકું છું આપની સમક્ષ. આપ સર્વે જાણો છો એ રીતે આપણે આગામી 13, 14 તારીખ 14, 15 અને 16ના રોજ રાતા તળાવ મધ્યે આઈ આશાપુરાના સાનિધ્યમાં સપ્તચંડી યજ્ઞનું આયોજન કરેલ છે. આ સપ્તચંડી યજ્ઞની અંદર 3 દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે. સાથે સાથે આ પ્રાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અન્ય 15 તારીખે સંતવાડીનો કાર્યક્રમ રાખેલ છે. એવી જ રીતના 16 તારીખે પૂર્ણાહુતિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે. આ પ્રસંગ અનુસંધાને 13 તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે 4 વ્હીલર અને 2 વ્હીલરની રેલી નીકળશે અને વાતે ગાતે રાતા તળાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવશે. અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગ્રામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે. આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો આપ સર્વેને 14, 15 અને 16 સમગ્ર કચ્છની ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપ્તચંડી યજ્ઞનો લાભ લ્યો. અને સાથે સાથે તારીખ 14 અને 15ના રોજ અમે મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતા તળાવ મધ્યે રાખ્યું છે. આ મેડિકલ કેમ્પની અંદર અમારી પાસે 25 જેટલા જુદા જુદા રોગોના નિષ્ણાત ડૉક્ટરો ઉપસ્થિત રહેશે. મેડિકલ સ્ટોરની પણ અમે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી છે. આમાં નિદાન થયા બાદ જે દર્દીઓને આગળ સારવારની જરૂરિયાત હશે તેનો પણ ખર્ચો સંસ્થા દાતાઓ દ્વારા ઉપાડવામાં આવશે. આ મેડિકલ કેમ્પની અંદર અમે મહા રક્તદાનનું આયોજન કરેલ છે. તો આપ સર્વે કચ્છના પ્રજા